નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. ડિજિટલ શાળા ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બચત બેંક જે શાળાની અંદર ખૂબ મહત્ત્વના ઉદ્દેશથી શરૂ કરેલ છે, સરકાર દ્વારા જે કાર્યક્રમ શરૂ કરે છે તેમ આ બચત બેંક એટલે શું છે તેની સંકલ્પના સિદ્ધ થાય, બાળકોને બચત કરતા શીખે અને જીવનમાં ખાસ જરૂરી છે એવા મૂલ્યો એનામાં કેળવાય છે. બહારનું ન ખાય અને નાસ્તા માટે જે ઘરેથી રૂપિયા આપે છે તે શાળાની અંદર જમા કરાવે, કે નાની નાની બચત છે એમાંથી નોટ પેન અને સ્ટેશનરી લઈ શકે, અને એક નાની બચત સંકટ સમયે પ્રવાસ પણ કરાવી દે અને આવતા વર્ષના યુનિફોર્મ પણ લાવી દે. અને ખાસ જરૂરી એવા બચત બેંકના વ્યવહારનું પાયાનું જ્ઞાન પણ એ મેળવે, કે ભવિષ્યની અંદર બેંક વિશેનું જ્ઞાન મળે. બેંકના ખાતાના ફોર્મ, ઉપાડ ચીઠ્ઠી, જમા ચીઠ્ઠી પ્રેક્ટિકલ કરે અને વિદ્યાર્થી છે તે પ્રેક્ટિકલ કેશિયરની જેમ વિદ્યાર્થી પણ આ સોફ્ટવેરને ઉપયોગ કરતા શીખે. તો આના માટે આપણે બચત બેંક માટેનું સરસ મજાનું સોફ્ટવેર 2 વર્ષ પછી આ 3જા વર્ષે એક અપડેટ નવું જ વર્ઝન લઈ આવ્યા છીએ, કે જેની અંદર એડમિન પેનલ અત્યારે આપણે ખોલેલી છે. સ્ટુડન્ટનું પણ આનું લોગિન આવે અને ટીચરનું પણ લોગિન આવે છે. તો આની અંદર ખાસ કરી અને વિદ્યાર્થીઓ ઉમેરી શકાય, ડિલીટ કરી શકાય, સુધારી શકાય, સર્ચ કરી શકાય, ઘણી બધી સુવિધાઓ આપણે આની અંદર છે. અપડેટ વર્ઝન ખૂબ સરસ છે અને શિક્ષકોની જે ફરમાઈશ હતી તેને આધારે આપણે તૈયાર કરેલું છે. તો વિગતવાર આપણે પહેલેથી જોઈ તો સૌથી પહેલાં તમને આવી રીતે એક શીટ આપવામાં આવશે, અને આ શીટ છે એ કોઈને શેર કરવાની નથી કે લિંક પણ શેર કરવાની નથી. આ તમારું ડેટાબેઝ છે. તો આ જે મિત્રો આપણે બચત બેંકની અંદર પહેલેથી જોડાયેલા છે તેને પણ આપણે સૂચના આપશું કે જો તેને અપડેટ નવું જે સોફ્ટવેર આવ્યું છે તે ઉપયોગ કરે. અને જે નવા મિત્રો હવે જોડાવાના છે અથવા તમે આ સોફ્ટવેર લીધેલું છે તો ખાસ જોજો કઈ રીતે આનો ઉપયોગ કરવાનો છે. અને તમે વિડીયો જુઓ છો એનો મતલબ તમે મને ફરીથી SMS કરશો નહીં, કારણ કે તમે વિડીયો જુઓ જ છો એટલે તમને ઓલરેડી 100% બધું સમજાઈ જશે. તમામ વસ્તુઓ આપણે આની અંદર કવર કરી લેવાની છે. 8-10 મિનિટ વિડીયો થઈ શકે છે. તો આ લિંક જે તમને એક આપવામાં આવે છે, આ લિંક છે એ તમે શેર કરી શકો છો. અને આ જે સીટ છે એ અથવા આની કોઈ લિંક તમને આવે છે વોટ્સઅપમાં અમારા તરફથી મોકલવામાં આવે છે તે શેર કરવાની નથી. આ જે લિંક છે એ શેર કરી શકો છો, બરાબર. પછી સીટની માહિતી આપી દઉં. નીચે આ લિંકની એક સીટ છે, યુઝર, સ્ટુડન્ટ, STD સ્ટાન્ડર્ડ લિસ્ટ, ટ્રાન્ઝેક્શન અને લોગિન લોગ્સ. તો આમાં આ જે ગ્રીન કલર છે એટલે તમે સમજી શકો છો કે આ રેડ કલર છે એમાં આપણે કંઈ કરવાનું નથી. યુઝર છે તો અહીં યુઝર તમે અહીંયા ઉમેરી શકો છો જાતે આની અંદર. પછી સ્ટુડન્ટ છે તો આમાં સ્ટુડન્ટ કોપી પેસ્ટથી તમે અહીં નામ, ધોરણ, એના GR નંબર એટલે એકાઉન્ટ નંબર લાવી શકો છો. STDની અંદર કંઈ કરવાનું નથી, ટ્રાન્ઝેક્શનમાં કંઈ કરવાનું નથી, અને લોગિન લોગ આની અંદર પણ કંઈ કરવાનું નથી. શું છે તમને આ વિગતવાર સમજાવું. આ લિંક છે તેના દ્વારા તમે આ લિંક ઉપર ક્લિક કરશો અથવા તો તમે આ લિંક છે એને કોપી કરી અને બીજા બ્રાઉઝરની અંદર પેસ્ટ પણ કરી શકો છો, બરાબર. આવી રીતે એ લિંક ખુલશે કોમ્પ્યુટરની અંદર અને મોબાઈલમાં, બંનેની અંદર તમે આ લિંકનો ઉપયોગ કરી શકો છો. ઓનલાઈન છે, લેપટોપ હોય, PC હોય, મોબાઈલ, ટેબ્લેટ, સ્માર્ટ બોર્ડ, તમામ જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય છે. ઓનલાઈન છે, નેટની જરૂર પડશે. હવે આની અંદર સૌથી પહેલાં જ ઈમેલ આઈડી અને પાસવર્ડ માગે છે. નીચે આપણે સરસ મજાની ફોરગોટ પાસવર્ડની સુવિધા છે. જો તમને જરૂર પડે તો તમે જે આઈડી અહીં બનાવેલા હોય યુઝર આઈડીની અંદર ઈમેલ વ્યવસ્થિત સાચા, તો એ સાચા ઈમેલ એડ્રેસ અહીં નાખી અને OTP મેલમાં આવશે જે નાખી અને નવો પાસવર્ડ બનાવી શકો છો અને અહીં તમે લોગિન કરી શકો છો. એટલે સૌથી પહેલાં યુઝર છે તો અહીંયા તમારે મેન્યુઅલી જે આ એડમિન છે, જેને આ ડેટાબેઝ આ સીટ કોની પાસે હશે, કે જે એડમિન હશે એની પાસે. તો અહીં એના મેલ એડ્રેસ, અહીં પાસવર્ડ નાખશે. મેલ એડ્રેસ પછી પાસવર્ડ છે એની અંદર ABCD અને અંક બંનેની જરૂર પડશે. સ્પેશિયલ કેરેક્ટર પણ તમે વાપરી શકો છો, પણ ફક્ત અંક નહીં ચાલે, એટલે સાથે ABCD રાખવી જરૂરી છે. અને અહીં રોલ
રોલની અંદર બરાબર ધ્યાન આપવાનું છે. એડમિન, ટીચર અને સ્ટુડન્ટ, સ્પેલિંગ સ્મોલ આવી જ રીતે. અને સ્ટાન્ડર્ડ, હવે જે એડમિન છે તો અહીંયા સ્ટાન્ડર્ડની કોઈ જરૂર નથી. બરાબર, એડમિન લખેલું હશે એટલે આ આઈડી દ્વારા તમે તમામ વસ્તુ જોઈ શકશો, લોગિન કરી બધા જ ધોરણનું કામ કરી શકશો. ટીચર આઈડી જે છે તો ટીચરની સામે ધોરણ લખવું પડશે. કોઈ એક ધોરણ અથવા તો તમે અલ્પવિરામ કરી અને આવી રીતે તમે અહીંયા વધારે ધોરણ પણ આમ લખી શકો કે આટલા ધોરણનું તે કામ કરશે, આમ વધારે પણ લખી શકો. અને એક ધોરણ હોય તો આવી રીતે 5A, બરાબર, એટલે વધારે ટીચર હોય તો વધારે ટીચરના આઈડી તમે અહીં બનાવી શકો. સ્ટુડન્ટ પછી અહીં નીચે ટીચરની જરૂર પડે એમ એડ કરી શકો. સ્ટુડન્ટનું એક જ આપણે બનાવવાનું છે. એને આપણે ઈમેલ આઈડી ગમે તે ખોટું બનાવી અને આપી દો, અથવા તો આઈડી સ્વરૂપે ગમે તે તમે અહીં મેલની જગ્યાએ ગમે તે લખી શકો. પાસવર્ડ એને આપી દેવાનો છે, પછી બદલવાની બહુ જરૂર નથી એનો પાસવર્ડ, અથવા એ પણ બદલી નહીં શકે. મેલ આઈડી છે એ આપણે જરૂર પૂરતું ખોટું જે હોય એ આપી દેશું, અથવા તો આઈડી સ્વરૂપે ડાયસ કોડ પણ તમે આપી શકો. અહીંયા પાસવર્ડ આપશો, એની સામે સ્ટુડન્ટ લખવાનું છે એટલે સ્ટુડન્ટ લોગિન કરી શકશે. હવે આ લોગિનની અંદર શું છે, દાખલા તરીકે આ એડમિન છે તો આ એડમિનનું લોગિન છે એ જ્યારે લોગિન કરશે ત્યારે એ એડમિનના લોગિનની અંદર એને તમામ બટન દેખાય છે તમને. સ્ટુડન્ટ છે એ એડ કરી શકશે આવી રીતે, બરાબર. સ્ટાન્ડર્ડ ધોરણ છે એ ડિલીટ કરવા હોય, નવું ધોરણ ઉમેરવું હોય તો ટ્રાન્ઝેક્શન કરી શકશે. અહીંથી બેલેન્સ જોઈ શકશે, રિપોર્ટ કાઢી શકશે, બરાબર. આ બધી જ વસ્તુ 3, 3, 6 અને 7 બટન છે. હવે માની લો કે કોઈ ટીચર છે, આ ટીચરનું એકાઉન્ટ છે એ લોગિન કરે છે, એનો આઈડી પાસવર્ડ તમે જે આપેલા હશે સેટ કરેલા એનેથી ટીચર છે એ લોગિન કરશે. તો એની અંદર જુઓ છો નવા વિદ્યાર્થી તે ઉમેરી શકતા નથી, સુધારો કરી શકતા નથી, ધોરણ ઉમેરી શકતા નથી. એને કેટલી ઓથોરિટી છે એને આપણે એક્સેસ આપેલું છે કે ભાઈ એ ટ્રાન્ઝેક્શન કરી શકે. દાખલા તરીકે આ 3 અને 4ના ટીચરનું આપણે લોગિન કર્યું છે, બરાબર. અને એની અંદર દાખલા તરીકે આ સ્ટુડન્ટ છે એની અંદર 3જા અને 4થા આટલા સ્ટુડન્ટ છે. અને માની લો કે 108 નંબર છે એ 5મા ધોરણનો છે, તો અહીંયા 108 નંબર જે છે એ નાખશે તો અહીં નામ આવી જશે ઓટોમેટિક, બરાબર. એની અંદર ડિપોઝિટ માની લો કે કરવા જશે એ 100 રૂપિયા અંદર ડિપોઝિટ કરવા જશે તો એને ડિપોઝિટ કરવા દેશે નહીં. શું કહેશે, આ ખાતું તમારા ધોરણમાં નથી. એટલે કે જે લોગિન કરેલું છે યુઝર એને આપણે અહીં લખેલું છે કે 3 અને 4 ધોરણની અંદર જ એ કામ કરી શકશે. અને આ જે છે 108 એકાઉન્ટ નંબર છે એ કોનો છે તો કે એ 5મા ધોરણનો છે. એટલે કોઈ માની લો કે 4થા ધોરણનો છે, પ્રજાપતિ પ્રેમ છે 104 નંબર, તો એ 104 નંબરની અંદર આવી રીતે 104 નંબર નાખશે એટલે અહીંયા નામ આવી જશે. ડિપોઝિટ 100 રૂપિયા કરશે તો એની અંદર એ હવે ડિપોઝિટ કરી શકશે. 104 છે કારણ કે એ 104 નંબર છે એ ટ્રાન્ઝેક્શન સેવ આવી ગયું. એટલે કે હવે આ જે વિદ્યાર્થી છે એની ટ્રાન્ઝેક્શનની અંદર એ ટ્રાન્ઝેક્શન કરી શકશે અને એના સફળતાપૂર્વક તમે જોઈ શકો છો. આની અંદર આપણે અહીંયા પ્રજાપતિ પ્રેમ, બરાબર, આવી ગયું છે. આ ડેમો એન્ટ્રી છે એને આપણે અત્યારે ટાઈમ્પરરી કાઢી નાખીએ છીએ. અત્યારે આ જે ટાઈમ સહિત અહીંયા એન્ટ્રી ઓટોમેટિક પડતી જશે, બરાબર. અહીંયા રેડ કલર દેખાય છે તમે જુઓ છો, એટલે આ સીટની અંદર માત્ર જોવું હોય એડમિન તો જોઈ શકે છે, કંઈ કરવાનું નથી. તો આ ટ્રાન્ઝેક્શન આવી રીતે તો જ કરી શકશે. એટલે તમે સમજી ગયા છો ટૂંકમાં મારો મતલબ કે જે ટીચર આઈડી તમે બનાવો છો, હજુ મારે અહીંયા માની લો કે ટીચર આઈડી બનાવવું છે, ટીચર 8 આવું બનાવવું છે, બરાબર. અને એને પાસવર્ડ આપવો છે મારે T123, તો આવી રીતે હું આપી શકું. અને અહીંયા ટીચર છે એ સ્મોલની અંદર જ હોવું જોઈએ. ટીચર કોપી કરી દેવાનું અને આને માની લો કે મારે 8 એ આપવું છે તો એ 8 એનું જ કામ કરી શકશે. આ ટીચર છે એ આ આઈડીના પાસવર્ડથી લોગિન કરી ફક્ત 8 એનું કામ કરી શકશે, બરાબર. એટલે આવી રીતે તમે નવા ટીચર છે એને જરૂર પડે નીચે એડ કરી શકો છો. સ્ટુડન્ટનું તો એક જ આઈડી છે. હવે સ્ટુડન્ટનું એક ચેક કરી લઈએ આપણે.
આની અંદર ટ્રાન્ઝેક્શન બેલેન્સ ચેક કરી શકે. માની લો કે અત્યારે આપણે જે વિદ્યાર્થી નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું તો એને આપણે અહીંયા બેલેન્સ ચેક કરવું છે. તો બેલેન્સ અને પ્રજાપતિ પ્રવીણભાઈ બેલેન્સ પણ ચેક કરી શકાશે અને નીચે એનું સ્ટેટમેન્ટ પણ બતાવશે. એની જેટલી એન્ટ્રી હશે તારીખ અને સમય સાથે બતાવશે. અને રિપોર્ટ છે એ ખાસ જેટલી એન્ટ્રી કરેલી હોય તે એન્ટ્રીના આધારે રિપોર્ટ વિશે આપણે આગળ જોઈએ પછીથી. અત્યારે એકાઉન્ટ વિશે જોઈ લઈએ. આ સ્ટુડન્ટ એકાઉન્ટ છે તો સ્ટુડન્ટ જ્યારે તમે એને આ લિંક આપો છો, આ લિંક સ્ટુડન્ટને ગ્રુપની અંદર આપી શકાય. કોપી કરી અને આ લિંક આપી દેવાની. કઈ લિંક છે જોજો બરાબર, scriptgoogle.com બરાબર. અને એક વખત ચેક કરી લેવાના. લોગિનનું પેજ ખુલે છે એ જ લિંક છે ને પછી આપણે આપવાની છે. એનો પાસવર્ડ છે સ્ટુડન્ટ. પાસવર્ડ તમારી રીતે જે રાખવો એ રાખી શકો છો. અને આઈડીમાં પણ તમારી રીતે ડાયસ કોડ બનાવવું હોય, મેલ આઈડી છે એની જગ્યાએ ડાયસ કોડ બનાવવો હોય કે 243305024003 આ આપણો ડાયસ કોડ છે. આવું કરી શકાય. સ્કૂલનું નામ રાખી શકાય. પાસવર્ડમાં ગમે તે રાખી શકાય. બરાબર. તો આવી રીતે રાખી અને આવી રીતે લોગિન કરવાનું છે. જો હવે જોઈ શકો છો તમે કે આની અંદર વિદ્યાર્થી લોગિન કરશે તો શું ખુલશે? ફક્ત ને ફક્ત એ બેલેન્સ અને સ્ટેટમેન્ટ જોઈ શકે છે. અત્યારે આપણે એની એન્ટ્રી ડિલીટ બધી કરી નાખી છે. બરાબર. એટલે અત્યારે નોટ ફાઉન્ડ આવે છે. સ્ટુડન્ટની અંદર તમામ એન્ટ્રી આપણે 0 કરી દેવી છે. અને અત્યારે એક એન્ટ્રી આપણે કઈ રીતે, આ મેન્યુઅલી બેલેન્સ ને એ ઓટોમેટિક આવશે, આપણે કરવાનું નથી હોતું. તો આવી રીતે અત્યારે એક એન્ટ્રી છે એ પ્રમાણે. એટલે વિદ્યાર્થી છે એ ફક્ત ને ફક્ત બેલેન્સ અને સ્ટેટમેન્ટ જોઈ શકશે ઘરે બેઠા. વાલી પણ એને બીજા કોઈ મેનુ અહીં ખુલશે નહીં. એટલે ખાસ કરી અને એડમિન માટે, ટીચર માટે અને આ જે શિક્ષક છે એના માટે આ જ લિંક ઉપયોગ કરવાની છે. તો ખાસ કરી અને એડમિન છે અથવા શિક્ષક છે તો એડમિનની વાત કરી તો એક ફટાફટ આપણે એડમિનની અંદર લોગિન કરી અને તમામ વસ્તુ સમજી લઈએ. ખાસ તો તમે કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરવાનું છે એકદમ સરળ વસ્તુ છે એ જોઈ લીધી હશે. તો એડમિન ડેશબોર્ડ ખૂબ સરસ તમને જોઈ શકો છો. બરાબર. હવે અહીં જે એડમિન ડેશબોર્ડ છે એની અંદર જો અત્યારે આપણે આની અંદર એન્ટ્રી ડિલીટ કરી દીધેલી છે. બરાબર. એટલે અહીં ડેશબોર્ડની અંદર 100, વિડ્રો 0 અને ટોટલ બેલેન્સ 100. ધોરણ પ્રમાણે કેટલી સંખ્યા છે, બેલેન્સ અહીં અપડેટ થઈ જશે. ધોરણ પ્રમાણે કેટલું બેલેન્સ છે, ટોપ 5 વિદ્યાર્થી કે સૌથી વધારે કેટલા રૂપિયા કોના છે. બરાબર. આ અપડેટ ઓટોમેટિક થઈ જશે તમારા બેલેન્સ સાથે. અને મહિના પ્રમાણે કેટલા ટ્રાન્ઝેક્શન છે. આની અંદર પણ હજુ અપડેટની અંદર કદાચ એડ બીજા ગ્રાફ થાય. હવે સ્ટુડન્ટની અંદર શું કરવાનું છે? અહીં તમે એકાઉન્ટ નંબર નાખી અને સ્ટુડન્ટને એડ કરી શકો. એકાઉન્ટ નંબર તરીકે GR નંબરનો ઉપયોગ કરવો હિતાવહ છે. માની લો કે 111 કોઈનો GR નંબર છે અને નામ હું અત્યારે લખી દઉં છું સહેવાગ. બરાબર. અને એનું ધોરણ છે 6. તો આવી રીતે હું 111 લખીશ તો એ સેવ થઈ જશે અને એને જે અહીં નીચે એડ પણ તમને દેખાડશે. બરાબર. હવે અહીં જો બેલેન્સ પણ દેખાડે છે એડમિન એકાઉન્ટની અંદર, આવી રીતે બેલેન્સ પણ એનું લાઈવ દેખાડશે. હવે તમે દાખલા તરીકે એ 111 અહીં કરશો તો ડાયરેક્ટ જ એનું આપણને ખુલશે. એટલે તમે ખૂબ સરસ રીતે અહીંયા સર્ચ બટન આપ્યું છે. તમે અહીંયા 3 કરશો તો 3 એના જ વિદ્યાર્થીઓ દેખાડશે. બરાબર. ફક્ત માની લો કે જ્યોતિ વિશે અહીં તમે સર્ચ કર્યું તો જ્યોતિ જ બતાવશે. તો આવી રીતે તમારા આખા ગમે તેટલી સંખ્યા હોય તો એની અંદરથી સરળતાથી ગમે એ ધોરણના વિદ્યાર્થી ફિલ્ટર કરી શકાય, શોધી શકાય. અને જે ફિલ્ટર કરેલા છે દાખલા તરીકે 4 એના વિદ્યાર્થીઓ છે એને અહીં PDF કરશો તો એ 4 એના વિદ્યાર્થીઓનું બેલેન્સ શીટ અહીં જો PDF સ્વરૂપે આવી રીતે સેવ થઈ જશે. બરાબર. એટલે એક્સેલ કરવી હશે તો એક્સેલ સ્વરૂપે પણ તમે ડાઉનલોડ કરી શકશો. અને માની લો કે કોઈ વિદ્યાર્થી છે એનું નામની અંદર કંઈ ભૂલ છે કે ધોરણમાં આ સહેવાગ છે અંગ્રેજીમાં લખેલું છે તો એડિટ કરી
અહીં તમે દાખલા તરીકે અહીં ગુજરાતી મારે કરવું છે, તો આવી રીતે કરી અને સુધારી દેશો તો એ એડિટ પણ તમે અહીં કરી શકો છો. તમે જોઈ શકો છો એનું ધોરણ છે એ, અને ઓટોમેટિક જ્યારે એના ટ્રાન્ઝેક્શન થશે તો એનું બેલેન્સ અહીં આવી જશે. એટલે તમે આ સ્ટુડન્ટ જે છે એની અંદર ખ્યાલ આવી ગયો હશે. નવો સ્ટુડન્ટ એડ કરી માની લો કે ફરીથી તમે 111 અને આની અંદર નાખી અને સેવ કરશો તો અહીં 111 નંબર જે છે એ ઓલરેડી અહીં એકાઉન્ટ બની ગયું છે, એટલે ફરીથી બનશે નહીં. એટલે એ પણ કોઈ ચિંતા નથી કે એકને એક નંબર ફરીથી આવે, બરાબર. એટલે એક નંબરનું એક વખત બની જાય પછી બીજી વખત બની શકતું નથી. એટલે ખાસ ધ્યાન રાખી અને GR નંબર કરવા. નહીંતર તમારે શું કરવું પડશે, ખોટું હશે તો એને ડિલીટ કરવું પડશે. તો અહીંથી ડિલીટ કરશો, ઓકે આપશો એટલે ડિલીટ થઈ જશે. એટલે ધ્યાન રાખો કે જેનું બેલેન્સ 0 હોય, કોઈ એન્ટ્રી નથી, એને ડિલીટ કરી શકો છો. નહીંતર 0 બેલેન્સ કરી અને પછી ડિલીટ કરવું. એટલે આવી રીતે આ લાઈવ તમે આ લિસ્ટ ગમે ત્યારે જરૂર પડે ત્યારે ડાઉનલોડ કરી શકો છો. બેલેન્સ શીટ પણ સમયાંતરે એક્સેલ PDF લઈ શકો છો. હવે આ જે બેલેન્સ શીટની વાત થઈ, એડિટ ડિલીટના બટનની વાત થઈ. હવે સ્ટાન્ડર્ડ, તો આની અંદર ધોરણ ઓલરેડી 3, 4, 5, 6, 7, 8, 9 એ આપેલું છે. માની લો કે 9 એની જરૂર નથી તો અહીંથી તમે એને ડિલીટ કરી શકો છો. પછી તો માની લો કે કોઈને 8મા ધોરણના 2 ક્લાસ છે તો અહીંયા 8A છે, 9મું ડિલીટ થઈ ગયું છે તો 8B છે એને અંદર એડ કરવું છે. તો 8B અહીંયા લખી અને એડ ઉપર ક્લિક કરશો એટલે 8B જે છે એ થોડો ટાઈમમાં આ રિફ્રેશ થઈ આવી ગયું છે તો 8B અહીં આવી જશે. અને આ જે ધોરણની સીટ છે અહીંયા પણ અહીંયા ઓટોમેટિક અહીંયા જો 9 નીકળી 8B થઈ ગયું છે. એટલે આ જે રેડ કલર છે એમાં કંઈ કરવાનું નથી, અહીંયા ઓટોમેટિક જ બધું આવે છે, બરાબર. હવે આ જે સ્ટુડન્ટ છે એની વાત ખ્યાલ આવી છે. સ્ટાન્ડર્ડ ટ્રાન્ઝેક્શનની અંદર ખૂબ સરસ સુવિધા આપણે આપી છે કે માત્ર ને માત્ર એક નંબર નાખો છો તો નંબર નાખતા નામ આવી જાય છે. એટલે કે કોઈ ખોટા વિદ્યાર્થીને ટ્રાન્ઝેક્શન થવાની કોઈ શક્યતા નથી. તો આવી રીતે જે કોઈ વિદ્યાર્થીનો નંબર નાખશો તેનો એડમિન એકાઉન્ટ હશે તો એ તમામ વિદ્યાર્થી પૂરી સ્કૂલના વિદ્યાર્થીઓનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. અને ડિપોઝિટ અને વિથડ્રો બે રીતે. અને રિમાર્ક્સની અંદર તમારે કોઈ નામ અથવા પેન માટે અથવા યુનિફોર્મ માટે આ ઉપાડ કરે છે, બરાબર, એવું ટૂંકમાં તમે ફરજિયાત નથી પણ લખી શકો. હવે ટ્રાન્ઝેક્શન થઈ ગયા પછી બેલેન્સ અને સ્ટેટમેન્ટ. તો અહીંયા જે પણ વિદ્યાર્થીનું તમે જે નંબર નાખશો એનો બેલેન્સ અને સ્ટેટમેન્ટ જોઈ શકશો. રિપોર્ટ, ખાસ રિપોર્ટ છે એની અંદર આપણે તમામ વસ્તુ સમાઈ લીધી છે કે આની અંદર એક સાથે તમામ એન્ટ્રીઓ દેખાશે આખી સ્કૂલની. તો તેની અંદરથી માની લો કે તમારે માત્ર ને માત્ર 3જા ધોરણની એન્ટ્રી જોવી છે તો અહીં ધોરણની અંદર 3A ફિલ્ટર કરશો તો 3Aની જેટલી પણ એન્ટ્રી હશે તે બધી દેખાડશે. નીચે એના ધોરણ દ્વારા અત્યાર સુધી કુલ કેટલા ડિપોઝિટ અને વિથડ્રો કરવામાં આવ્યા છે અને એનો કુલ બેલેન્સ કેટલું છે તે જોઈ શકશો. તો આવી રીતે ધોરણને ફિલ્ટરનો ઉપયોગ તો તમે જાણતા જ હશો. અત્યાર સુધી કેટલા ડિપોઝિટ થયા છે તો ડિપોઝિટ બતાવશે. ધોરણ 4માં કેટલા ડિપોઝિટ થયા છે તો તે બતાવશે. એટલે એકસાથે વધારે ફિલ્ટર કરશો તો તે પ્રમાણે અહીં નીચે જે ટોટલ થાય છે તે પણ સાથે સાથે બદલાતો રહેશે. આવી રીતે ધોરણ 4ની અંદર અત્યાર સુધી કુલ આટલા થયા છે, બરાબર. તો આવી રીતે અહીં તમે ફિલ્ટરનો ઉપયોગ કરી કોઈ એક વિદ્યાર્થી વિશે તમારે જાણવું છે, બરાબર, તો એ વિદ્યાર્થીનું નામ તમે સર્ચ કરશો અથવા તો કોઈનો નંબર છે એ સર્ચ કરશો તો એના વિશે તમામ એન્ટ્રી આવી જશે. તો આવી રીતે સર્ચ બટન છે. કેટલી એન્ટ્રી જોવી છે, માની લો કે એક સાથે વધારે જોવી નથી, 10 એન્ટ્રી જોવી છે. ઘણી બધી એન્ટ્રી હોય તો આવી રીતે 10 એન્ટ્રી સામે પછી નેક્સ્ટ આપો એમ બીજી એન્ટ્રી આવતી જાય. તો અહીંયા તમે એકસાથે વધુ એન્ટ્રી પણ જોઈ શકો છો. અને નીચે ખાસ સરસ ડિપોઝિટ કેટલી થાય છે એનું લાઈવ આંકડો પણ તમને મળે છે. અને સાથે સાથે એક્સેલ બટન એક આપણને આપેલું છે કે આ જે શીટ છે એને તમે એક્સેલ સ્વરૂપે અહીંયા આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. અને આ એક્સેલ શીટની અંદર પછીથી
તમારી રીતે તમે આને રિપોર્ટ જનરેટ કરવો હોય, પ્રિન્ટ કાઢવી હોય તો તમે કરી શકો છો. તો આવી રીતે આપણે આની અંદર એક્સેલ ડાઉનલોડ માટે તમામ રીતે ફિલ્ટર થઈ શકે, સર્ચ થઈ શકે અને તેના ટોટલ બેલેન્સ આવી શકે તેવું આપણે મૂકેલું છે. તો એક્સેલ એટલે આપણું એક બેકઅપ સિસ્ટમ ગણી લો, અહીં લખેલું છે. તો એક્સેલ એક ડાઉનલોડ તમે કરતા રહો સમયે તો એ તમારો એક બેકઅપ સિસ્ટમ પણ બની જશે. તો આવ્યા સરસ ફીચર્સ સાથે આપણું આ બચત બેંકનું સોફ્ટવેર તૈયાર કર્યું છે. ટીચર એકાઉન્ટ હશે તો તેની અંદર આ એડમિન, સ્ટુડન્ટ અને સ્ટાન્ડર્ડનું જે છે તે નહીં હોય, ફક્ત ટ્રાન્ઝેક્શન અને બેલેન્સ જોઈ શકશે, રિપોર્ટ જોઈ શકશે. અને વિદ્યાર્થી હશે તો માત્ર ને માત્ર બેલેન્સ સ્ટેટમેન્ટ અને લોગ આઉટ બે જ બટણીને મળશે. તો ખાસ કરી અને આ જે સીટ છે એની અંદર તમે વિદ્યાર્થી એક તો તમારે અહીં એડ ન કરવા હોય, અહીંયા એક વિદ્યાર્થી એડ ન કરવા હોય તો સીધા તમારી પાસે હોય GR નંબર, નામ, અંગ્રેજી નામ કે ગુજરાતી નામ ચાલશે અને ધોરણ પાછળ એ લખાવો ફરજિયાત છે, એક ક્લાસ હોય તો પણ. તો અહીંયા તમે કોપી પેસ્ટ તમે કરી શકો છો, પણ ખાસ કોપી કરી અને પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ કોઈ બીજી જગ્યાએ તમારી પાસે ડેટા છે અહીંયા કોપી કરી અને પેસ્ટ સ્પેશિયલ વેલ્યુ ઓનલી આપવાનું છે. એટલે કે કોઈ પીળો રંગ હોય, ફોર્મ્યુલા હોય, ફોર્મેટ હોય એવું અહીં કંઈ આવે નહીં. અને બેલેન્સ છે એની અંદર પહેલાં બધામાં 0 તમારે કરી દેવાનું છે, પછી કંઈ કરવાનું નથી. પછીથી ઓટોમેટિક અહીં બેલેન્સ એનું બનતું જશે અને એ બેલેન્સ છે એ સ્ટુડન્ટનું બેલેન્સ અહીંયા દેખાડતા જશે. એટલે બેલેન્સના કોલમની અંદર તમારે કંઈ કરવાનું નથી. 0 પહેલાં કરવું હોય તો પણ ભલે, ન કરવું હોય તો પણ ચાલશે. એટલે આ ગ્રીન છે એ બે સીટની અંદર તમે કામ કરવાનું છે. રેડમાં તમારે કંઈ જ કરવાનું નથી, એની અંદર ઓટોમેટિક જ એન્ટ્રી પડશે. ખાસ વાત કરી દઉં તમને કે આ ટ્રાન્ઝેક્શનની અંદર બધી એન્ટ્રી પડશે એવી રીતે લોગિન લોગ્સ. એટલે આ ખૂબ સરસ એક આપણે ફીચર્સ અંદર એડ કર્યું છે કે આપણા જે આઈડી છે, યુઝર આઈડી બનાવેલા છે, એ લોકો ક્યારે કયા સમયે લોગિન કરે છે તે તમને અહીં બતાવતા જશે. એટલે એડમિનની અંદર આ છેલ્લી એક સીટ છે તેની અંદર તમે જોઈ શકો છો કે કયા ટીચરે, સ્ટુડન્ટ લોગિન કેટલી વખત કયા સમયે થયું અને એડમિન આઈડી અને ટીચર આઈડી ક્યારે લોગિન થાય છે એ અહીં એન્ટ્રી પડતી જશે. એટલે તમને આઈડિયા આવશે કે કયા સમયે કયું આઈડી છે એ લોગિન થયું છે. તો ખાસ કરી અને આચાર્યશ્રી આ સીટ રાખે અથવા તો જે કોમ્પ્યુટર ઓપરેટર હોય તો ખાસ વિશ્વાસુ જે આપણા સાથે કામ કરી રહ્યા છે તે મિત્રો સાથે મળી અને આ સીટનો ઉપયોગ કરે અને ખાસ જરૂર હોય તો જ આ સીટનો ઉપયોગ. બાકી અત્યારે આ લિંક છે એને જ આપણે શેર કરી અને આવી રીતે લોગિન કરી અને સ્ટુડન્ટને ખાસ આ લિંક આપવાની છે. શિક્ષકોને પણ આ લિંક આપી શકાય, પણ ખાસ આ સીટ છે એ કોઈ સ્ટુડન્ટ સુધી ન જાય તેનું ખાસ ધ્યાન આપણે રાખવાનું છે. તો આશા રાખશું આ બચત બેંક સોફ્ટવેર છે નવું વર્ઝન 2025-26 આપને અનુકૂળતા મુજબ શિક્ષકોની ફરમાઈશ આધારે બનાવેલું છે. તો ખાસ આની અંદર કંઈ અપડેટ હશે તો ગ્રુપની અંદર જોડાયેલા રહેજો, તો તેની અંદર આપણે ખાસ મૂકીશું. અસ્તુ.